હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે જોવાનો છે ગ્રામરનો સરસ મજાનો ટોપિક, એટલે કે છે કંજક્શન. હવે કોઈ કહેશે કંજક્શન એટલે શું થાય? તો ચલો આપણે જાણીએ કંજક્શન એટલે શું. તો કે કંજક્શનને કહેવામાં આવે છે સંયોજક. આવે છે એ સંયોજક. કંજક્શન એટલે શું? તો કે છે સંયોજક. તો ચલો આને આપણે સરળ એવી ભાષામાં જાણીએ. તો કે કંજક્શન એટલે શું? તો કે છે જોડવું. કંજક્શન એટલે શું? તો કે છે જોડવું. આ એક એવો શબ્દ છે કે જે બેથી વધુ શબ્દોને, વાક્યને અને શબ્દ સમૂહને જોડે છે. શું કરે છે? નામ હોય, શબ્દ સમૂહ હોય, વાક્ય હોય, એને શું કરે છે? જોડવાનું કામ કરે છે. જેવું કે બે વ્યક્તિ હોય, હું એવું કહું મોહન અને સોહન ફરવા જાય છે. તો મેં શું કીધું? મોહન અને સોહન ફરવા જાય છે. તો વચ્ચે મેં શું વાપર્યું? તો કે છે અને. અને એ શું છે? તો કે છે સંયોજક. તો ચલો આપણે જાણીએ. તો જે કંજક્શન હોય છે એ સેન્ટેન્સ, ક્લોઝિસ, ફ્રેઝિસ, નાઉન અને પ્રોનાઉનને જોડવા માટે ઉપયોગ થાય છે. સેન્ટેન્સ એટલે શું? તો કે છે સેન્ટેન્સ એટલે વાક્ય. સેન્ટેન્સ એટલે શું? તો કે છે વાક્યને જોડવા માટે. ક્લોઝિસ એટલે થાય છે ઉપવાક્ય. શું થાય છે? ઉપવાક્ય. હવે છે ફ્રેઝિસ. ફ્રેઝિસ એટલે શું? તો કે છે શબ્દ સમૂહ. શું કહેવાય? શબ્દ સમૂહ. નાઉન એટલે નામ અને પ્રોનાઉન એટલે શું થાય? એટલે કે સર્વનામ. તો ચલો જોઈએ કે કંજક્શન કયા કયા પ્રકારના હોય છે અને કેટલા હોય છે. કંજક્શન 3 પ્રકારના હોય છે. પહેલું છે કોર્ડિનેટિંગ, બીજું છે સબઓર્ડિનેટિંગ અને ત્રીજું છે કોરિલેટિવ. તો હવે આપણે જાણીએ કે કોર્ડિનેટિંગ એટલે શું. તો કે જે બે સમાન પ્રકારના શબ્દો હોય અથવા તો વાક્યોને જોડવા માટે કોર્ડિનેટિંગનો ઉપયોગ થાય છે. શું? તો કે બે સમાન પ્રકારના શબ્દો અને વાક્યને જોડવા માટે કોર્ડિનેટિંગનો ઉપયોગ થાય છે. સબઓર્ડિનેટિંગ એટલે એવું કે એક મુખ્ય વાક્યને બીજા આધારિત વાક્ય સાથે જોડે. શું કરે સબઓર્ડિનેટિંગ? તો કે એક ઇમ્પોર્ટન્ટ જે આગળનું મેઇન વાક્ય હોય એને પાછળના બીજા વાક્ય સાથે જોડે. અને કોરિલેટિવ એટલે કે એ કંજક્શન હંમેશા જોડીમાં આવે. કોર્ડિનેટિંગ એટલે કેવું? તો કે બે સમાન શબ્દ અને વાક્યને શું કરે? જોડે. સબઓર્ડિનેટિંગ શું હોય? તો કે મુખ્ય વાક્યને આધારિત વાક્ય સાથે જોડે. અને આ જે કોરિલેટિવ છે એ હંમેશા જોડીમાં આવે. જોડીમાં આવે. તો આજે આપણે સૌથી પહેલાં કોર્ડિનેટિંગ કંજક્શન વિશે જાણીશું. કોર્ડિનેટિંગ કંજક્શનમાં શું આવે? તો કે છે ફેન બોય યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ફેન બોયઝ. ફેન એટલે શું? ફોર, એન્ડ, નોર, બટ, ઓર, યેટ અને સો. તો સૌથી પહેલું કંજક્શન છે ફોર. ફોર એટલે કહેવામાં આવે છે કારણ કે. ફોર એટલે શું? તો કે છે કારણ કે. હું બીમાર હોવાના કારણે ઘરે રહી હતી. તો હવે આને આપણે ઇંગ્લિશમાં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે કન્વર્ટ કરીશ? આઈ સ્ટેડ હોમ for I was sick. શું બનશે? I was sick. હું ઘરે હતી કારણ કે હું બીમાર હતી. I stayed home for I was sick. શું બનશે? I stayed home for I was sick. આપણે હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. તો બીજો એક્ઝામ્પલ આપણે લઈએ કે હું બહુ જ ખુશ હતી કારણ કે મેં એક્ઝામને શું કરી હતી? પાસ કરી લીધી હતી. તો ચલો આ સેન્ટેન્સને આપણે ફોરથી બનાવીએ. She was happy. She was happy for she passed the exam. તો ચલો આપણે હવે આગળનું કંજક્શન જોઈએ. તો કે છે આગળનું કંજક્શન છે એન્ડ. એન્ડ એટલે શું? તો કે છે અને. એન્ડનું શું થાય?
તો કે છે અને. રિયા અને નેહા બંને ક્લાસમેટ છે. રિયા અને નેહા બંને શું છે? ક્લાસમેટ છે. તો આ સેન્ટેન્સને આપણે એન્ડથી કેવી રીતે બનાવીએ? ચલો આપણે જોઈએ. તો કે છે રિયા એન્ડ નેહા આર ક્લાસમેટ્સ. રિયા અને નેહા શું છે? ક્લાસમેટ્સ છે. મેં એપલ અને ઓરેન્જીસ ખરીદ્યા. તો આનું આપણે કેવી રીતે બનાવીશું? ચલો જોઈએ. આઈ બોટ apples and oranges. I bought apples and oranges. તો આ કેવી રીતે બન્યું? તો કે છે આમાં આપણે એન્ડ કન્જક્શનનો યુઝ કર્યો છે. શાનો યુઝ કર્યો છે? તો કે છે એન્ડ કન્જક્શનનો યુઝ કર્યો છે. એન્ડ કન્જક્શનમાં એટલું યાદ રાખવાનું, કોઈ બી બે વસ્તુ હોય, કોઈ બે વ્યક્તિ હોય, એને અને દ્વારા અનેના નામથી જોડવાનું આવે. ચલો આપણે હવે ત્રીજું જોઈએ. એન્ડ કન્જક્શનમાં એટલું યાદ રાખવાનું, કોઈ બી બે વસ્તુ હોય, કોઈ બે વ્યક્તિ હોય, એને અને દ્વારા અનેના નામથી જોડવાનું આવે. રિયા અને નેહા, એપલ્સ અને ઓરેન્જીસ. તો આમાં આપણે શું કર્યું? તો કે અને બોલાયું. શું બોલાયું? અને. રિયા એન્ડ નેહા આર ક્લાસમેટ્સ. રિયા અને નેહા ક્લાસમેટ્સ છે. આઈ બોટ એપલ એન્ડ ઓરેન્જીસ. મેં સફરજન અને નારંગી મેં એપલ અને ઓરેન્જીસ ખરીદ્યા. શું આવ્યું? અનેનો યુઝ કર્યો. જ્યારે આ ફોર હતું એમાં આપણે શાનો યુઝ કર્યો હતો? તો કે છે કારણ કે. ચલો હવે આપણે આગળ જોઈએ. તો કે છે નોરનું થાય નહીં અને નહીં. જ્યારે નોર ક્યારે યુઝ થાય? તો કે છે નેગેટિવ વસ્તુ. જ્યારે નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું હોય ત્યારે નોરનો યુઝ થાય. નોર એટલે શું થાય? તો કે અને નહીં. ચલો આપણે આ નોરને એક એક્ઝામ્પલથી જાણીએ. તો કે છે શીતલને સ્વિમિંગ કરતાં બી નથી આવડતું અને શીતલને ડ્રાઈવ કરતાં બી નથી આવડતું. તો આને આપણે આ સેન્ટેન્સમાં બનાવવું હોય તો કેવી રીતે બનશે? તો આપણે લખીશું શીતલ cannot swim, nor can she drive. શીતલ cannot swim. શીતલને તરતા આવડતું નથી આવડતું એને ડ્રાઈવ કરતા. ચલો તો આનું આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. તો બીજું સેન્ટેન્સ એવું બની શકે કે રિયાએ ફોન કર્યો નહીં અને કોઈ મેસેજ પણ કર્યો નથી કે મેસેજ પણ મોકલ્યો નથી. તો હવે આ જ સેન્ટેન્સને આપણે ઇંગ્લિશમાં જોઈએ તો શું બનશે? તો કે છે રિયા did not call nor she sent message. રિયાએ કોલ કર્યો નહીં અને મેસેજ પણ મોકલ્યો નહીં. તો ચલો હવે આપણે આગળ જોઈએ. તો બટ એટલે શું થાય? તો કે બટ એટલે થાય પરંતુ. બટ એટલે શું થાય? તો કે પરંતુ. હવે હું એવું કહું કે તે ગરીબ છે પણ એકદમ કેવી છે? ઈમાનદાર છે. તે ગરીબ છે પણ કેવું છે? ઈમાનદાર વ્યક્તિ છે. હવે અહીંયા હું એવું લઈ લઉં કે સૌરભ ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. સૌરભ છે એ કેવો છે? તો કે ગરીબ છે પણ એ કેવો છે? તો કે એકદમ ઓનેસ્ટ છે. તો ચલો આપણે આનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. તો કે છે સૌરભ ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. સૌરભ કેવો છે? તો કે છે ગરીબ છે પણ કેવો છે? ઓનેસ્ટ બી છે. સૌરભ ગરીબ છે પરંતુ એવો ઈમાનદાર બી છે.
બીજું ચાલો આપણે એક બીજું સેન્ટેન્સ લઈએ કે જ્યારે આપણે ક્રિકેટ રમવા જાય છે ત્યારે કેટલી બધી મહેનત કરીએ છીએ. આપણી એક ટીમ હોય છે, આખી ટીમના દરેક વ્યક્તિ કેવું જીવ જાન લગાવી દે છે જીતવા માટે. તો એનું વાક્ય આપણે એ રીતે બનાવી શકીએ કે અમે લોકોએ બહુ જ મહેનત કરી, અમે લોકોએ બહુ જ સખત પ્રયત્ન કર્યા, તો પણ અમે લોકો મેચ હારી ગયા. તો હવે આ વાક્યને કેવી રીતે બનાવીએ? તો કહીએ વી ટ્રાયડ હાર્ડ but we lost the match. અમે લોકોએ બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ અમે લોકો હારી ગયા. સૌરભ કેવો છે? ગરીબ છે, પરંતુ કેવો છે? ઈમાનદાર છે. તો બટ ક્યારે ઉપયોગ થાય કે કોઈ બી વ્યક્તિ હોય, કોઈ બી વસ્તુ હોય, એ બે વસ્તુ વચ્ચે પરંતુનો ઉપયોગ થતો હોય ત્યાં આ બટનો યુઝ થાય છે. સૌરભ ગરીબ છે પરંતુ ઈમાનદાર છે. શું થયું? ગરીબ છે પરંતુ ઈમાનદાર છે. ગરીબ તો છે જ, પણ સાથે સાથે કેવો છે? તો કે ઈમાનદાર છે. તો આવી રીતેના સેન્ટેન્સ દર્શાવવા માટે અહીંયા બટનો યુઝ થાય છે. ચલો હવે આપણે આગળ જોઈએ. તો એના પછી છે ઓર. ઓર એટલે શું થાય? તો કે છે અથવા. ઓર એટલે શું થાય? તો કે છે અથવા. હવે હું એવું કહીશ કે હું ચા લઈશ. હવે આપણે આગળ જોઈએ તો કે ઓર એટલે અથવા. જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે નથી પૂછતા કે તમે ચા લેશો અથવા કોફી લેશો. તો આપણે શું કહીએ છીએ કે તમે ચા લેશો અથવા કોફી લેશો? આપણે એવું પૂછીએ છીએ. તો ચલો આને આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરીએ. તો શું પૂછીશું આપણે? વુડ યુ like tea or coffee? તમને ચા પસંદ છે કે કોફી પસંદ છે? તો ચલો આપણે એક બીજું સેન્ટેન્સ કરીએ. યુ કેન ટ્રાવેલ બાય બસ ઓર કાર. જ્યારે આપણે કોઈ વ્યક્તિને બે ઓપ્શન આપવાના હોય ત્યારે ઓરનો ઉપયોગ થાય છે. જો કે પહેલા વાક્યમાં આપણે જોયું વુડ યુ લાઇક ટુ ટી ઓર કોફી, અને બીજા વાક્યમાં આપણે જોયું યુ કેન ટ્રાવેલ બાય બસ ઓર કાર, કે તું ટ્રાવેલ કરી શકે છે બસ અથવા તો કાર દ્વારા. આ બસથી પણ જઈ શકે છે અથવા તો તારી ગાડી લઈને બી જઈ શકે છે. તો ઓર ક્યારે ઉપયોગ થાય છે? તો કે વાક્યમાં અથવા દર્શાવવા માટે ઓરનો ઉપયોગ થાય છે. તો આપણે અત્યાર સુધી કયા કન્જક્શન જોયા? તો કે છે ફોર જોયું. એ શું દર્શાવે છે કે કારણ દર્શાવવા માટે ફોરનો ઉપયોગ થાય છે. એના પછી આપણે જોયું કન્જક્શન એન્ડ. એન્ડ શું હોય છે? તો કે અને દર્શાવે છે. તો એ બંને વસ્તુ સાથે દર્શાવવા માટે અનેનો ઉપયોગ થાય છે. રિયા અને નેહા, એપલ અને ઓરેન્જીસ, બરાબર. એના પછી આપણે જોયું નોર એટલે શું? તો કે અને નહીં. શીતલ કેન નોટ સ્વિમ, શીતલને તરતા નથી આવડતું અને તેને ડ્રાઈવ કરતા પણ નથી આવડતું. શીતલ કેન નોટ સ્વિમ નોર કેન શી ડ્રાઈવ. શીતલને તરતા પણ નથી આવડતું અને ડ્રાઈવ કરતા પણ નથી આવડતું. એના પછી આપણે જોયું બટ એટલે શું થાય? પરંતુ. સૌરભ ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. એવો ગરીબ તો છે પણ કેવો છે? ઈમાનદાર પણ છે. એના પછી જોયું આપણે ઓર એટલે શું? અથવા. તો ચલો આપણે ઓરનો એક વધારે એક્ઝામ્પલ જોઈએ. જ્યારે એક્ઝામમાં બેઠા હોય છે ત્યારે છે ને બે ક્વેશ્ચન આપેલા હોય છે અને એની વચ્ચે ઓર લખેલું હોય છે. આવી રીતે બે ક્વેશ્ચન આપેલા હોય છે અને એની વચ્ચે ઓર લખેલું હોય છે. એટલે એ શું કહેવા માંગે છે? કાં તો તમે પહેલો વાળો લખો અથવા તો એના ઓપ્શનમાં બીજો આપ્યો છે એ લખો. એટલે ઓપ્શન દર્શાવવા માટે અથવાનો ઉપયોગ થાય છે. ચલો આપણે આગળ જોઈશું. એના પછી આપણે જોવાનું છે યેટ. યેટ એટલે શું થાય? તો કે છતાં પણ. તો ચલો આપણે યેટથી એક વાક્ય જોઈએ કે વરસાદ વરસી રહ્યો હતો છતાંય તેઓ રમી રહ્યા હતા. તો આ વાક્ય આપણે કેવી રીતે બનાવીશું કે વરસાદ પડતો હતો પણ તેઓએ રમવાનું ચાલુ રાખ્યું. It was raining
yet they continued playing. વરસાદ વરસી રહ્યો હતો છતાં તેઓ રમવાનું ચાલુ રાખ્યું. તેને બહુ સખત મહેનત કરી ભણવામાં પણ તે ફેલ થઈ ગયો. ચલો આનું આપણે વાક્ય જોઈએ તો શું બનશે? He studied hard yet he failed. તેને બહુ સખત રીતે ભણ્યું છતાં તેઓ નાપાસ થઈ ગયો. He studied hard yet he failed. It was raining yet they continued playing. એના પછી આવે છે so. so એટલે શું થાય? તો કે છે તેથી શું થાય? so એટલે તેથી. તો તેથી વાળું વાક્ય બનાવવું હોય તો આપણે એવું બનાવી શકીએ કે Sneha was hungry. Sneha was hungry. So she ate an apple. સ્નેહાને ભૂખ લાગી હતી તેથી તેને સફરજન ખાધું. તો હવે આપણે બીજું સોનું એક એક્ઝામ્પલ જોઈએ કે આ વાળો રોડ બ્લોક હતો તેથી તેઓએ બીજો રૂટ લીધો. The road was blocked, so we took another route. રોડ બ્લોક હતો તેથી અમે બીજો રૂટ પસંદ કર્યો. તો અત્યાર સુધી આપણે કોર્ડિનેટિંગ કંજક્શન વિશે જાણ્યું. તો આ બધા શું હતા? કોર્ડિનેટિંગ કંજક્શન. કયા હતા? તો કે છે ફેન બોયઝ. પહેલું આપણે જાણ્યું ફોર એટલે કે કારણ કે, બીજું જોયું એન્ડ, ત્રીજું જોયું નોર, એના પછી જોયું આપણે બટ, એના પછી આપણે જોયું ઓર, એના પછી આપણે જોયું યેટ અને એના પછી આપણે જોયું સો. તો તમને બી હવે કંજક્શન યુઝ કરતાં એકદમ ઇઝીલી આવડી ગયું હશે. તો તમે આને રોજિંદા જીવનમાં પણ ઉપયોગ કરી શકો છો. આ વાક્યને જેમ જેમ ધીરે ધીરે બોલવાનું પ્રેક્ટિસ પાડશો એમ તમને કંજક્શન એકદમ સરસ રીતે આવડી જશે. તો આવા જ સરસ મજાના વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઇક કરીને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આ જેટલા બી કંજક્શન આપણે અત્યાર સુધી ભણ્યા છે, જે કોર્ડિનેટિંગ છે, એના અલગ અલગ સેન્ટેન્સ બનાવીને તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, જેથી હું તમારા નવા આઈડિયાઝ કોમેન્ટ સેક્શનમાં જોઈ શકું. થેન્ક યુ ફોર વોચિંગ.